બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? હમણાં છે ને ખેતરમાં જ કામ હાલે છે તે ખેતરમાં આવી ગયા પાછા. કાલે તાવ નથી આવી, એની પહેલાં વાવવાનું નહોતું, વાઢવાનું ને એવું બધું કામ હાલતું હોય ને. અમે છે ને હું અહીંયા હીરે આવી ગઈ, ઓલી બાજુ તડકો હતો ને તમે ત્યાં હીરા પર આવી જાઉં. અત્યારે વાગ્યા 8:30 ને હીરામણ કરી લીધું. તો છે ને સાંજે ભેળ બનાવી હતી ને, સાંજનું કંઈ હતું નહીં. તે સવારે રોટલી બનાવી ને માએ જીતભાઈ માટે ટમેટાનું શાક બનાવ્યું ને મેં ચટણી વઘારી દીધી. ચા ને રોટલી ને વઘારે ચટણી ને એવું બધું હીરામણ કરી લીધું ને હું છે ને ખેતરમાં આવી ગઈ. ખેતરમાં એવા હટ આવી ગયા કે છે ને અહીંયા અમે વાટીએ છે ગદપ ને પ્રિયલ હજી હુતી. પ્રિયલ હમણાં 2 દી થયા ને સાંજે મોડી હુવે ને તે હજી સવારે પછી મોડી ઉઠે, 8:30 ઉઠે, 9 વાગી જાય. ત્યાં દાદી છે ઉઠશે તો રોહે તો અહીંયા લઈ આવું હે, નકર છે ને ત્યાં બગાવે ને દાદી ત્યાં કંઈ નાસ્તો નાપે ને રમાડ હે. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવાર ચા પાણી પીવા ગયો તો એ પેલા કામ કરતો તો જો અહીં ક્યારામાં ક્યાંય પારીઓ ધોરિયાને પારીઓ ખડખ્યું હતું ને, હવે આમાં પાછું વાવીએ ક્યારા તૈયાર કરેલા હતા તો કે એની પારીઓ આપણે ઓલામાં ચડાવી હતી ને પાછી ચડાવીને હરખા કરી લઉં ક્યારા. ગદબ તો સાંજે વાગી હતી, પણ આ ગદબ છે ને એક ક્યારામ જો વેલ બહુ થઈ ગઈ. જો નીકળી વેલ જ છે, હવે ડૂચા હવે બહુ જ ઘેરા થઈ ગયા. બી ભેગું થયું જો કલર નું છે ને એ વેલ નું બી છે. તો આ ક્યારો છે ને આખો વાટી આખા ત્યારામાં બહુ થઈ પડ્યું, બહુ જાજી. વેલ નો વાંધો બીજો કઈ નથી, બી આગળ ખરશે ને પાછું બાકી તો પછી ખાયા જ કરે આમાં. એ જ છે ને, ગદબ પૂરી થાય તો બી ખર્યું હોય તે પાસે ખાય ના વાઢવાનો મેળ આવે નહીં. તો ડૂચો થઈ ગયો. જો તો અહીં નીકળી ડૂસો જ છે, ત્યાં મેં ખરખી હાથમાં લેવાય નહીં, ડૂસો આવે ભેગો. થોડી થઈ ને આખો ક્યારો વાઢી નાખીએ ને તો એ બી ને સાફ થઈ જાય ને પાછી નવી થાય ને એ હરખી થાય. વેલ તો હવે થવાની જ છે પણ વધે નહીં ને એવા હાટું થઈ જાય, ઓછી થઈ જાય ને એવા હાટું. વેલ ખાઈ તો કઈ થાય નહીં ગાય ઢોર ને, પણ વધારે થઈ ગઈ ડૂચા થાય ને. પણ આવલા ગદપ નો છે ને આ પકડી રાખે જા. જો આખા ભેગા આ ડૂચો ઢોર એકારે ખાઈ જાય પછી આપણે તો જેટલી થોડીક રાખશું ગાય હાટું ને બીજી બાયડે નાખી દેવું. થોડીક આપણે રાખ્યું, થોડીક અહીંયા ગાયો તો આટા મારતી હોય, 7-8 ગાયો ભેગી થાય ને ત્યાં છૂટે ગદપ પાથરી દેખું તે બહારના ઢોરે. આ પાછું ગાય આ ઢોર ખાય ને ડૂસા ભરે તે એ નોખી છૂટી પાડવી જો કા. છૂટી પાડી ને નાખશું. હાલ આપણે બે છે ને પ્રિયલ હુતી ને જઈએ વાધી આવીએ. તો જો માંથી ચાલુ કર્યો તો એટલા ઢગલા ત્યાંથી ત્યાં સુધી જ આખો ત્યારો થઈ ગયો પૂરો. આપણે સેટમાંથી ચાલુ કર્યો તો જ્યાં એટલા 2 ઢગલા અહીંયા. હાલો મોટલો બાંધીને ચડાવી દઈએ મારી માથે. આજ હરખી મોટલી ભરા જાઉં જો નીકળી ઓલી વેલ જ છે, હાવ દેખાય છે તમને. આજ મોટલો થવાનો છે. આજે લુગડું ટૂંકું પડે, મોટલો બાંધો. 2 મોટલા થાય આખી આવો લાવો ને ચડાવી. હાલો એમ કરીએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને, આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો ગદક છે ને આવી મોટલી એક અહીં મૂકી, એક વા મૂકી, પણ છે ને આ વેલ હોય આપણે ઉપાડીએ ને તો આમ ડૂસો, આમ આપણે નાખીએ ને તો એ ખાઈ નહીં હરખી, એટલે આ અમર વેલ કહેવાય. આ બહુ ડૂચા થાય, પાઢવામાં ડૂસા થાય. હું છે ને આ બેઠા સૂટી પાડીને ખવડાવીએ ને તો ન વાંધો આવે, નકર આખો ડૂસો મોઢામાં જાય તે ચડે એ ખાઈ ન હોગે હરખી એમ. પાછું આ બી થાય તે જટ મેં કીધું કે આખી વાઢી નાખો, તે ક્યારો વાઢી નાખો. કાયમ મેથી ધાણા હમા કરતા આજ ગદપ હમી કરે. હા હો હાસી વાત છે, મેથી ધાણા ને બદલે અટાણ ગદપ. આપડી
હમણાં નાખશું પછી આ સૂટી પડી જાય ત્યાં. અને એક બીજી વાત કે આપણે છે ને એવું બનાવીને એમાં ઘણી બધી કોમેન્ટ આવી છે. બધાએ લોટ કીધું કેમ બાંધો ઈ એ કહેજો. દેખાડવાનું છે. આપણે સીધો લોટ બતાવ્યો તો પાયડી ઈ દેખાડ્યું. હા તો ઈ પછી હુકાઈ ગયા પછી કેમ બનાવી એ તો વારો નતો આવ્યો. હા. તે બધું આપણે એક વિડીયોમાં લઈ લેશું. હવે થોડાક દી ચારવી ને જોતા રહેજો થોડાક દી ચારવી ને હમણાં હું છે ને પાછો લોટ બાંધી અને પાછા 2-3 હંસા પાડી સેવું ના અને એ તો પાછું બતાવી દે કે આમ લોટ બાંધવાનો બરોબર. અને જે હુકાઈ ગઈ ને હેવું એ તો ખાઈ લીધી 3-4 વાર. પણ હવે છે ને એ એક કોમેન્ટ એ છે કે તમે એ હુકાઈ જાય એટલે બનાવો કેમ. તો આપણે એ બધું એક વિડીયામાં લઈ લઈએ. એક કેમ બતાવવું. તો એવું કરશું હમણાં 2-3 ચારવો એટલે હજી મલક બધું કામ પડ્યું છે. હજી વેફર ગામમાં બટેટા પીડ્યા છે કે લેવા જઈએ તો બનાવીએ વેફર. હમણાં થોડુંક કામ વધી ગયું છે એટલે ધીરે ધીરે કરીએ બધું. હું તને વાત કરું પેલા તારો એમ જે કરવાનું છે પછી આપણે બે ને કુવાનું છે. આપણે બે કરી લઈએ એક વાર. પેલા તું કર લે પછી હું કરું ભાઈ. પછી કેમ કરવાનું? હા મારે કરવાનું ને બસ બસ હવે હું ક્યાં છું? ના ના આ ઓછી પૂછશે હું આવી ગઈ છું. હે હું આવી ગઈ છું. હે કેમ આ હું તો તૂટી જાય ને હું તો કેમ તૂટી જાય? લે ત્યાંથી કઈ પડે ને હું તો તૂટી જાય થોડું. જો મને તો મારે ક્યાં હોવું? ક્યાં તારી પાસે? હા તો હું તારી પાસે ગઈ જાઉં. હા ભૂલી જાઉં તો ક્યાં માથું રાખવાનું? આને ખાલી નહીં રાખવાનું એમ કે આ હું થઈ રાખીએ તો લે આ રાખીએ તો તૂટી જાય. ચાલો અમે છે ને આ ચા નથી પીધો. બપોર થઈ ગઈ ઠંડુ પીને આવી ગયા કામ કરવા. કા ઠંડુ પીને જાય આપણા હથિયાર લઈ લીધા પાછા. આ ઓલું મીંદડું. કા આ ખાતર ફોડી નાખ્યા. ઓલું ખાતર હતું કઠણ હોય ને જરાક પલારી દીધું એ ભૂકો થઈ જાય. પછી છાણિયું. ધોકાયેથી જરાક ધોકાયું હતું ભૂકો થઈ ગયો. હવે આમાં ફેલાવી દઈએ આપણે. સાણિયું ખાતર પેલા આખા ભરી આવ્યા હતા. પછી એમાં પાણીમાં પલાયરું માયે પછી પલરવા દીધું. સવારથી પલાયરું તોટા સુધી એટલો ક્યારો હોય ને ગોડી નાખતો. આપડે ઓલું તે ડાંભાનું બી કાઢ્યું હતું ને હા એ બી હવે આજ વાવવાનું છે. ગોડાઈ જાય ને પછી વાવી દઈએ. હા ઘણા એ જોયું નતું કેવી રીતે વાવવું. ડાંભો જ નથી જોયો કેવો હોય. આપણે પછી પેલી છોડ ને દેખાડ્યો આજે હતો. ઉનાળાની સીઝન આવી હતી. હા ડાંભો ખાવાનું મન થાય. તમને જો થાય ઉનાળામાં. શિયાળામાં ન થાય ડાંભો બહુ. વાવીએ બતાવી દઈએ. બી તમારે ક્યાંય મળતું હોય તો વાવીએ તો પાછો ખાવા જડકે ને. હાલો જો આપણે ક્યારો છે ને ગોડીને કમ્પ્લીટ કરી લીધો. માટે જો અસર મિક્સ થઈ ગઈ ખાતર હારે. હવે એની પારી ચડાવવાની છે. મેં કપારો લઈ લીધો ને ડાંભાની બી જાય એમાં હમું કરે. પેલા તડકે ફૂકવી દીધું. આ તો ખાલી ભૂકો છે. એમાં ઓલું છે ઝીણું ઝીણું જામાં નીચે તળિયે કાળું કાળું દેખાય છે. તે આપણે દેખાડ્યું હતું ને રાઈ ના દાણા જેવું હાવ ઝીણું હોય એ ડાંભાનું બી છે. એ પછી આપણે સાથે ઘડીક વાર તડકા ફૂકવી દીધું હતું. હાથે મોઢી લીધો ને તો તપી ગયો. હવે ફટાફટ આગળ વાવી દઈએ. પેલા હું આની સારી સમી કરી લઉં. કરજો કરી લે. આ હાથેથી છે ને આમ સમોરી નાખવાનું. કા કચરો નીકળી જાય ને બી અંદર છૂટું પડી જાય નથી એટલે જ્યાં નખું પડી જાય. તડકે ઉકવી દીધું અસલ તપી ગયું. હવે અહીંયા ચપારીઓ નું કામ હાલે.
અમાર પ્રિયલ હુતી ન કરીએ આવી જાય કોદારી લાવો ને પાવડો લાવો ને નહીં હવે તો કરવું જ જોઈએ કંઈક ને કંઈક. કયો કા ગોડાઈ ગયો બાકી એવડા ચહેરામાં શું વાર હા લાગે? જીંકોક છે કઈ વાર્તા ન લાગી ટપટ થઈ ગયો ક્યારો આપણો પારી બંધાઈને તૈયાર થઈ ગયો ને માએ જો થોડુંક બી વાટકામ કાઢી લીધું સાટી દઈએ એટલે આગળ આપણે પાછો એકવાર રોડી લઈએ પછી વાર દે પાણી. પવન ફૂટી ઉડે અની કોઠી સાથે ફોન આવે તો ઉડી જાય બી આ ફોરું ઝીણું બી હોય ને તો રીંગણીમાં ભેગું ઉગીએ બીજું હું. ઓ તો ન્યા ઉડગી જા હવે જો ઓલી બાજુથી ખબર ન પડે એટલું પડે કે કામ થાય આ થોડું કઈ દેખાય ત્યાં હાલો જે કેમેરામાં પકડીએ જઈએ. તમને દેખાય નહીં તને ઉડી છે આમાં કુસા છે ઈ ફોતરી ઉડે ઈ દેખાય જો ઝીણી ઝીણી. બી હાવ ઝીણું નહીં એવું હોય હાવ નહીં એવું બી જાણું હોય તો થોડું દેખાય એમાં બાજરાથી એ ઝીણું હોય બાજરો એનાથી તો મોટો હોય રાય મોટી હોય રાય મોટી રાયથી એ ઝીણું છે આપણે ઉગી જાય એટલે બસ. આપણે ડાંભો ખાવાથી કામ છે ને. આમાં છોડવા થાહત પાછું બી કરશું. ગુજરાતી બી કરું બી હારું રાખશું ને થોડો ઘણા છોડવા રાખશું બી હાથું એ બીજા શાક ને બી હાટું તો રાખવું જ પડે ને નકર બી પાછું ગોતવા ક્યાં જવું. એક તો આ બી પાછું આપણે વળી એવો કોક ખેડૂ ગોતવો પડે. આપણે લાલ ડાબો રહેશે મીઠો આપણા ઘરનો ખેડૂ પાસે હોય ને તોય એના પૂરતું હોય એટલે પછી દે નહીં. એ ચડી ગયો એ ઠેકડો માર્યો આંબા વાહ ઠેકડો મારીને ચડી ગઈ. પ્રિયલ શું ખાય એને શું કહેવાય પત્તા હું અમાર હોળીનું તમારે પત્તા હોળીના પત્તા હાજી હાલો. પત્તા તમારે પૂરા કરવાના હે. પાણી યાદ તો આવવું જોઈએ. આવું છે ની વાત સાચી અટાણ જો નવરો થયો અત્યારે હમણાં પાઈ દીધો. જો આખો ત્યારો પી ગયો પાઈ તો કઈ ન દીધો પણ એ પછી તો હું ગયો તો મકાઈ વાઢવા ને ફળ વાઢવા ને પછી આ પત્તા હા દેખાડ્યા દક્ષાય તો લાવો હું કહું હજી પડે લઈ આવું દારિયા છે ધાણી પૂરી થઈ ગઈ ધરાવ ન હોય બે બે ત્રણ ત્રણ જ ખાવાના એ વાત સાચી છે અત્યારે વધારે ખાવા હોય તો નહીં તો દારિયા હે દારિયા જો ખાટલા બેહી વળીને પત્તા હા ખાઈએ બરોબર ને પીયું. હા હા બરોબર પીયું. મેં ચેવડો ખાઈ લીધો તે દારિયાની જગ્યા ન રહી દારિયા તમારે ખાવા તો લેતી આવું દારિયા દારિયા નથી ખાવા હવે છે ને કટલાસ ખાવી. ઓ એવું કટલાસ બનાવવાની છે તેથી હવે વારો આવે. હા ઈ વાત સાચી છે વારો મારે પીયું બે ને કટલાસ ખાવી. લગનમાં ગયા તા ને ખાધી હતી એવી કાં પી એવી હા ભાવે ને. અટાણે તો ઈ જો એમ ક્યાં પૂછવાનું જ છે ભાવે જ છે. અટાણે તો જો બપોરે અમારે રીંગણા બટાકા શાક ને રોટલા કર્યા હતા ને તો અટાણે જો હું લીમડો લઈ આવી ને આપણે જો ધાણા ભાજી હવે ફૂલવાળી થઈ ગઈ નીંગલી ગઈ ફૂલવાળી ફૂલ સુગંધ આવે. ફૂલ સુગંધ આવે પાંદડા કરતા ફૂલમાં સુગંધ વધારે હોય. બહુ તડકા પડે ને તે જરાક ઓલી થતી જાય તો એ ઘરે અટાણે હાલે એમ છે ત્યાં જો ધાણા ભાજી લઈ લઉં પછી બનાવીએ કઢી ખીચડી ને રોટલા એ કરી લઈએ. હવે વિડીયો આપણે એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયો કે અમે ડાંભાનું બી વાવ્યું પ્રિયલ સૂતી તી ઉગી જાય પછી આવજો ખાવા. હા કે કાં પીયું ચણાના લોટ વાળું અસલનું કા દાદી કેવું શાક બનાવે કેવું બનાવે
તીખું અસલ આમ કરતી હોય આમ કે આમ હા તીખું એને તીખું ખબર પડે ભાઈ બધી. તીખું ન હોય માપમાં હોય અસલ હોય તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ હર હર મહાદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ